કાનિંદરડી લગાઈ ઈના કડેથી ના હેડી પકડી મથાહી ના રૂહાના મથાહી ના રૂહાના આऊं पुकारिया इन्हीं कारण આવું પુકાર્યા ઇન કારણ. આપણી પરમધામની આપણી બાજુમાં બેઠેલી એક જાગ્રત રૂહ, જેને પોતાના દિલમાં યુગલ સ્વરૂપને બેહાડી દીધા. એ ઇન્દ્રાવતીની આત્મા કહી રહી છે કે આવ પુકાર્યા ઇન કારણ. આવું એટલે મેં, પુકાર્યા એટલે પુકાર કરું છું, ઇન કારણ એટલે એટલા માટે. તો ધનીએ મને જાગ્રત કરીને મેં જાગ્રત થઈ. તો હવે હું મારી રોગો માટે પુકાર કરી રહી છું. પણ इन्हीं के होडो પાન ઇનકો કોડો. મેં પુકાર તો જરૂર કરું છું, પાન એટલે પરંતુ, ઇનકો યાની કે ઇનકો, કો દોષ એટલે શું દોષ સુંદર સાજી. કોઈને એટલી ગહેરી નીંદ હોય અને કોઈને એવી ઊંઘવાની આદત હોય ને કે એ ઊંઘી જાય તો બાજુમાં ભલે ને ડીજે વાગતા હોય કે ગમે તેલા થયા હોય ને કાંઈ ફરક ના પડે એવી હાલત છે ને. તો મેં પુકાર જે કરું છું ને, ધની મારી અંદર બેસીને પુકાર કરાવડો છે, મારા તન વાપરીને પુકાર કરાવે છે ને, પણ એ પુકાર એ રૂહના દિલ સુધી પહોંચતો નથી. એ રૂહ જાગતી નથી. તો રૂહ લગી પહોંચે તો રૂહ જાગે ને. જ્યારે ઈ પુકાર ઈ અવાજ રૂહના દિલ લગી જાતો જ નથી, તો બિચારી રૂહ કેવી રીતના જાગે? ઈ રૂહનો શું દોષ? ઇન્દ્રાવતી કહે પુકાર તો મેન મારા ધની બેવ મળીને અમે જરૂર કરીએ છીએ કે ઇન્દ્રાવતીજી કે મારી અંદર રાજજી શ્યામાજી બેઠા છે અને હું પરમધામની મેં મારી અંદર યુગલ સ્વરૂપ બેહાડીને મેં પુકાર કરું છું. પણ રૂહો જાગતી નથી તો જે જાગ્રત નહીં એનો શું દોષ? સુંદરસિંહજી આજે બી આ વાત ઘણી પ્રેરણાદાયક હોય ને. સંસારમાં અગર કોઈની કથડી હાલત હોય નહીં, કોઈ દીન દરિદ્રની જેની પર આપણને દયા આવે, તો જે રૂહ સૌથી મોટી દયાજનક કોઈ રૂહ હોય ને તો જે રાજ્યમાં નથી લાગી, એની પરિસ્થિતિ બહુ જ ખરાબ હશે એમ સુંદર સાજી. એનો વિચારીનો શું દોષ સુંદરસિંહજી? અ નહીં લાગવા પાછળના ઘણા બધા રાજ્ય સુંદર સાજી કારણ હશે એમ. તો ઈ દીન કો દરિદ્ર કો આ જે બી ખરાબ હાલત કો ને, તો આ પુકાર કરી રહ્યા છે. અને જે રૂહ રાજ્ય, કારણ કે બીજાની વાત છોડ દો ને, કમસે કમ જેની માટે આ પુકાર થઈ રહ્યો છે 400 વર્ષથી, તમને એવું લાગે કે આ મારી માટે થઈ રહ્યો છે તો લાગી જાઓ સુંદર સાજી. તમને એવું લાગે કે ના મારા માટે નથી થયું, તો તમને જે યોગ્ય લાગે એટલે કે છે ઇનકો શું દોષ? આપણે કોઈ બી શિબિરમાં પારાયણમાં ક્યાંય બી જઈએ ને, તો કોઈ સેવા વાળાના આપણે ખખડાઈ નાખીએ, કોઈની જોડે ગેરવર્તન કરીએ છીએ સુંદર સાજી, કે કોઈની કઈ ને કઈ આપણે ભૂલ્યો કાઢતા હોય સુંદર સાજી. તો ઈ ઈ છે ને, તો ઈ એમનો દોષ નહીં કોઈનો ને, એ તો માયાની અજ્ઞાનતાના વશ રહીને આ બધા કાર્યો થતા હોય છે. જાગ્રત રૂહનું ક્યારેય સુંદર સાજી એવું ના હોઈ શકે. તો નહીં જાગ્રત એટલે તો એની પર સૌથી વધારે પ્રેમ જતાવવાની, સૌથી વધારે કરીબતા રાખવાની, સૌથી વધારે હાચવવાની જરૂર તો એને જ. જેમ કે સુંદર સાજી કોઈ વિકલાંગ હોય કે તો કોઈ સુંદર મંદ બુદ્ધિ હોય ને ઘરમાં પરિવારમાં એક જણ, તો પરિવારના બધા સદસ્યો એનું સૌથી વધારે ધ્યાન રાખતા હોય. ભાઈ મન બુદ્ધિ છે, વિકલાંગ છે, તો એમ તો એક રૂહ સુંદર સાજી આ સંસારમાં એની એવી હાલત થઈ ગઈ છે. તો જે જાગૃત રૂહો છે ને, ઈ એને સૌથી વધારે સુંદર સાજી અ, સમજ મતલબ કે સાચવવાની જરૂર એમની છે ને, કે જે જાગૃત નહીં એમ જેને સુંદર સાજી જે રાજ્ય રાજ્ય તો જરૂર કરે છે. રાજ્ય રાજ્ય તો સુંદર સાજી વાણી વિતકમાં લાગેલા છે,
પણ હજુ ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ વસ્તુ અડચણ કરે છે ને, જેથી આગળનો માર્ગ ક્લિયર નહીં થતો એનો. સુંદર સાજી, તો દોષ એમનો નહીં. તમે ક્યારેય કોઈનો દોષ ના જુઓ. સુંદર સાજી અહીંયા કે ઇન્દ્રાવતીજી કે બિચારી, એનો શું દોષ? ઇન્દ્રાવતીએ બિહારીજીને જગાડવાનો પ્રયાસ કર્યો, ના જાગે, બી દોષ ના લગાડ્યો. ઇન્દ્રાવતીજીએ ઔરંગઝેબને જગાડવાનો પ્રયાસ કર્યો, ના જાગી, કોઈ દોષ ના લગાડ્યો. નથી જાગતી, કઈ દોષ નહીં. સુંદર સાજી ભલી જગાડી દેશે ને, મેં પ્રયાસ કરી લીધો ને. નહીં જાગતી એ તો એનું ભાગ્ય છે. સુંદર સાજી એમ કે છે. તો કે છે એનો કો શું દોષ? જે જાગતી નહીં એનો શું દોષ બિચારીનો? આવું પણ બંધીશ રાંદ મેં. આવું પણ બંધીશ રાંદ મેં. આવું એટલે હું, પણ એટલે પોતે, બંધીશ એટલે બંધાયેલી છું, રાંદમાં એટલે આ ખેલમાં. ખેલમાં માયાથી, હુકમથી. સુંદર સાજી મેં બી બંધાયેલી છું. મેં ભલે જાગૃત છું. સુંદર સાજી યુગલ સ્વરૂપને દિલમાં બેહાડી દીધા છે, પણ ખેલને મેં બી નહીં બદલી શકતી ને. રાચીની દિલથી જ ચાલશે. સુંદર સાજી એટલે મેં બી બંધાયેલી છું. દયા તો બહુ આવે છે, પણ મેં શું કરું? હું ખુદ માયાથી બંધાયેલી છું, એટલે તો માયા મને પરેશાન કરે છે. હું ખુદ હુકમથી બંધાયેલી છું રાજીના, દિલમાં બેહાડ્યા પછી બી. સુંદર સાજી કે તો કોઈ રૂહ છૂટી નહીં શકે ને. તમે ભલે ગમે એટલા જાગ્રત થઈ જાઓ, માયાથી અને સુંદર સાજી હુકમથી તમે છૂટી નહીં શકવાના. એટલે માયાનો હુકમ મતલબ સંસારમાં તમે તમારી ઈચ્છાથી કાંઈ જ કરી ન શકવાના. તમે કોકની ઈચ્છાથી ખેલમાં બંધાયેલા છો કે છે, એટલે હું બી પોતે બંધાયેલી છું. આ સૌથી મોટા મોટી શીખ છે. સુંદર સાજી પોતાની માટે મેં બી બંધાયેલી છું. સુંદર સાજી મારા કરવું તો બહુ બધું છે. મારા દોડવું છે રાજ્ય જોડે, મારા રાજ્યના બહુ સુખ લેવા છે, પણ ક્યાંક ને ક્યાંક હું બંધાયેલી છું. કોઈએ મને બાંધી રાખી છે, જે મારા પ્રીતમ લગી નથી જવા દેતી. એનો હાથ પકડીને મને દોડવા નથી દેતી. સુંદર સાજી એના સુખ મને લેવા નથી દેતી ને. એટલે ઇન્દ્રાવતીજી કહી રહી છે કે મેં બંધાયેલી છું ખેલની અંદર. તો કર્યા કુંજાડો. કરિયા કુજાડો. કરિયા એટલે કરું, કુજાડો એટલે શું? મેં બી શું કરું? કરી કરીને શું કરું ને? બૂમ બૂમ માર્ગદર્શન કરી શકું, કે બે ચાર ધણીના પ્રેમની દિલની વાતો સમજાઈ શકું ને, સંભળાઈ શકું. બૂમ બૂમ કહી શકું કે ભાઈ આ કરવું જોઈએ, ના કરવું જોઈએ. એથી વિશેષ તો મારા હાથમાં બી કઈ નહીં. સુંદર સાજી આપણા હાથમાં એથી વિશેષ કઈ નથી. સુંદર સાજી એ કહે છે કે ખેલમાં તમારા હાથમાં વિશેષ વાત કઈ નહીં. ખેલમાં એક જ વસ્તુ તમારી જોડે છે. સુંદર સાજી શ્રીરાજ, પરમધામ અને પરમધામના સુખ, જેની પર પૂર્ણતા તમારો હક અધિકાર છે. ચાહે મળે ચાહે ના મળે. આપણું ખેલમાં ત્યાં માયાએ એવા ભરમાઈ માર્યા ને. માયા તમને એમ કે છે તારો અધિકાર રાજ પર નહીં, રાજ્ય તારાથી કઈ ના કહેવાય. તારો વલુ ગુરુ કેવું હોય તો સંસારમાં દુનિયા વાળામાં તારા પતિ પર, રૂપિયા પર, ધન પર, ખેતી પર, આની પર તારો હક છે. એની જોડે લગડ, એને પ્યાર કરે, એમાં લાગ. માયા આખો રસ્તો ભટકાવે છે. જેની પર આપણો હક છે, જેની પર આપણો અધિકાર છે. સુંદર સાજી જે રિયલમાં મારું પોતાનું છે શ્રીરાજ, પરમધામ 25 પક્ષ મારું રાજ અને મારી લીલા એ મારા સુખ. જેની પર આપણે પોતાનો હક જતાવવાનો, જેને લેવાનો, જેમાં દોડવાનો, જેમાં લાગવાનો જે એક રૂપ પ્રયાસ કરી લે ને, તો રાજજી આજ નહીં તો કાલે એ રૂપની જોડીમાં જરૂર ભરી દેશે. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતીજીની આત્મા કહે કે મેં શું કરું? મેં તો માર્ગદર્શન કરી શકું. રાજ્ય મારી અંદર બેસીને માર્ગદર્શન કરશે. કરવાનું તો રૂહે છે, આત્મા એ મહેનત તો કરવાની છે. હિકલ ધીમા ગાલો પીરનજી. હિક લધીમ ગાલ પીરમજી. હિક એટલે એક, લધીમ એટલે ગોતી, ખોરી, ગાલ એટલે વાત, પીરમજી એટલે પ્રીતમની. તો સુંદરતાજી આ બહુ મોટી શિખામણ છે. બહુ સુંદર વાત છે. સુંદરતાજી આ વાત ઇન્દ્રાવતી કે મેં આમ રાજ્યમાં આમ ગોતીને મને એક રાજ્યની યુનિક વાત મળી. એમ સુંદર વાત ધનીની મળી. કે શું વાત મળી?
ચુઆ સભે જેડીના. ચુઆ સભે જેડી, ચુઆ એટલે કહું છું, સભે એટલે બધી સખીઓની વાત છે. સભે એટલે સબ નહીં કહેતા, એના પરથી સભે આવ્યું. સભે જેડીમ એટલે જેટલી બી છે. મને એ જે પ્રીતમની ખાસ જે વાત મળી ને, એ જેટલી સખીઓ મને મળી ને, એ બધી સખીઓને હું કહેવા માંગુ છું, જા લગાઈ લહીના હકજી. જા લગાઈ હિન હકજી. જા એટલે જે, લગાઈ એટલે લગાઈ ચોંટાડી, જીન એટલે જેને, હકજી એટલે રાજ્ય. કે સુંદર સાજી, આ માયા, આ જૂઠ, આ ખેલ છે ને, એ રાજ્યે તમને લગાવ્યો છે. આ સુંદર વાત છે. તમને એવું લાગતું હોય કે ભાઈ તમને લાગી ગયું છે, લાગી નથી ગયું, તમને લગાવવામાં આવ્યું છે. સુંદર સાજી, કોઈની ઈચ્છાથી માયા લાગી છે, તમારી ઈચ્છાથી નથી લાગી. સુંદર, જો આપણી ઈચ્છાથી લાગી હોય ને તો આપણી ઈચ્છાથી છૂટી બી જાય. આ માયા, આ જૂઠનો ખેલ છે ને, એ ના તો તમારી ઈચ્છાથી આ પરમધામમાં મૂળ મિલાવવામાં જરૂર ઈચ્છા કરી હતી, પણ અહીંયા લાગી છે કોકની ઈચ્છાથી, એ રાજ્યના ઈચ્છાથી. સુંદર સાજી, એટલે કે છે તમને લગાવવામાં આવી છે આ માયા. સુંદર સાજી, ચાહે તમે માનો ચાહે ના માનો આ વાતને. રાજ્ય કહે કે ચાલ જા, મારી રૂહોને લાગવાની છે. માયા લાગી. સુંદર સાજી, એટલે કે છે આ ઇન્દ્રાવતી, મેં વિચારતી હતી કેમ હું જાગૃત છું, રાજ્ય મારી અંદર, તો હું કેમ માયા નહીં છોડી શકતી. તો કે એને લગાવી દે, રાજ્ય લગાવી દે. અને માયાનો, આ માયા જે લગાવી છે ને, એ માયા દેખાતી નથી, છતાંય એનો માલિક, એનો ધની, સુંદર સાજી, શ્રી રાજ છે. એ માયા શ્રી રાજ સિવાય સંસારમાં કોઈનું માનતી નથી. મેં એમ કહું મારું માનો, શ્રી રાજજીનો જ હુકમ આદેશે માને છે. સુંદર સાજી, બાકી આના માટે છે ને વાણીનું પહેલું જ પ્રકરણ બહુ છે કે આ માયા કોને કોને લાગેલી છે. તો સુંદર સાજી વિચારો કે જેને તમને તમારો શ્રી રાજ છોડવાનું કહે છે ને, તો તમને પહેલેથી જ સાવચેત કરી દીધા છે. સુંદરજી, લક્ષ્મી નારાયણ ને ફલી વરીને વિષ્ણુ વૈકુંઠ લીધા મહેન સાગર શિખર ના મૂક્યા કાયન શિવ સંકાદિક ને. સંકાદિકોએ તો સંસાર નહીં જોયો, બ્રહ્માજી જોડે 4 વેદનું જ્ઞાન છે, છતાંય નહીં છોડી શકતા. વિષ્ણુ ભગવાન નથી છોડી શકતા, દેવી લક્ષ્મી નહીં. આપણો જીવ, આપણું આતન દેવી લક્ષ્મીજીની બરોબરી, સંકાદિકોની બરોબરી ભગવાન શિવજીને બરોબરી કરી શકે? જે સતયુગથી બિચારા છોડવાનો પ્રયાસ કરે છે. રાજજી કે જા લાગ, લાગવાનું છે. આપણે જોર લગાય છે કે હા છૂટી જશે સુંદર સાજીમાં, કે ના, સંસારમાં કોઈ, અને આખો સંસાર જેને લાગ, સુંદર સાજી, જેને જે લાગ્યું હોય ને એ આપ, આખા સંસારના માયા લાગેલી છે. તમારા શ્રી રાજને છોડીને તમે ગમે ત્યાં જશો, તમને માયા જ મળશે. દુનિયા એટલે તો માયા માટે દેવો જોડે, ભગવાનો જોડે જાય છે ને, શું માયાની ચાહનાઓ માંગીને આવે છે ને કે આ કામ કરી દેજો, આ ઈચ્છા પૂરી કરી દેજો, આ કરી દેજો. છે તો આપ છે બી ખરા ના સુંદર સાજી, દેવો જોડે, ભગવાનો જોડે, ગુરુઓ જોડે છે, વાતો બી છે માયા. તમારો શ્રી રાજ લગાઈ છે ને સુંદર સાજી, તો એને લગાઈ છે. તો પ્રશ્ન એ થાય કે રાજ્ય લગાઈ છે તો છૂટતી કેમ નહીં માયા? એ હુકમ કરી દે ને તો છૂટી જાય, તો એ હુકમ કેમ નથી કરતો કે માયા છૂટી જાય? એમ કે તો રાજ્ય કે છે કે જ્યાં લગી તું ના ચાહું ને, કે તે માયા જોવાની ઈચ્છા કરી હતી ને, જ્યાં લગી તું ના ચાહું ને દિલથી કે મારે શ્રી રાજ સિવાય કાંઈ નથી જોવું, એ દિવસે હું છોડાઈ દઈશ. તારા દિલમાં હજુ કાંઈક ઈચ્છા છે સંસારની, ત્યાં લગી માયા નહીં છોડે. દીકરાનું આમ થઈ જાય, ઘરનું આમ થઈ જાય, નાનું આમ થઈ જાય, પતિ નહીં છોડે. સુંદર સાજી, તારા દિલમાં શ્રી રાજ સિવાય હજુ કઈક ઈચ્છા બાકી છે ને, હજુ કઈ ચિંતા છે, હજુ કઈ પરેશાની છે, હજુ કઈ દુઃખ છે, નહીં છોડે માયા. શ્રી રાજ સિવાય और कोई चाहना नहीं तो રાજજી કે મેં માનું ને સુંદર સાજી, મેં માનું, મેં મારી રૂહ સિવાય કોઈની વાત સુંદર સાજી પહોંચતી નહીં, અને એ સાંભળતા નથી, એ રૂહની વાત માને છે. રૂહ જે દિવસ ચાહના કરશે ને,
શ્રી રાજ સિવાય કઈ નહીં. એ દિવસમાં રાજજી કે છે કે માયા ચાલ આના પરથી હટી જાય, આ રૂહના દિલમાં વતન નથી રહેવાનું. સુંદરસિંહ, અને વિચારો કે જે માયા બનાવી છે એ માયા રહે છે ક્યાં? તમે આ તનમાં ખોરો, જે માયા જ્યાં શ્રી રાજ હોવો જોઈએ ને ત્યાં માયા ઘર કરી રહ્યા છે, તાકી શ્રી રાજ માટે જગ્યા જ ના રહે. નયનમાં તો કે માયા, વિચારોમાં તો કે માયા, સુંદર સાજી સાંભળવામાં તો કે માયા, દિલમાં તો કે માયા, ગુણ ઇન્દ્રિયોમાં તો કે માયા. બતાવો ક્યાં શ્રી રાજ છે? કેવી રીતના છોડો? જ્યાં તમારા મૂળ તનોમાં તમારા ગુણ, અંગ, ઇન્દ્રિયો, સુંદરતા, રૂહના રોમ રોમ શ્રી રાજ રહે છે ને, આ તન પર બેઠા પછી રોમ રોમમાં ઈ માયા રહે છે, એ જૂટ રહે છે, એ કષ્ટ રહે છે. એવી રીતના છૂટે. રાજી કે એટલે તો કે છે કે તું જેમ જેમ તારા એક એક અંગોમાંથી એને કાઢવાનો પ્રયાસ કર, તારા મદદમાં શ્રી રાજ છે. તારું શ્રી રાજ માને છે, તારું શ્રી રાજ સાંભળે છે, તારો શ્રી રાજ કરે છે. શેની ચિંતા? એટલે કે છે તું એક એક અંગોમાંથી ધીમે ધીમે કાઢવાનો પ્રયાસ કર. અંગમાં અંગમાં આ ઇન્દ્રિયમાં શ્રી રાજ રહેશે, આ અંગમાં શ્રી રાજ રહેશે. ધીમે ધીમે તારા બધા જ પવિત્ર થઈ જશે, પછી શ્રી રાજ આવી જશે. જ્યાં જે માયા ઘર કરીને બેઠી છે ને એ કે છે, એટલે કે છે કે આ માયા બી ઇન્દ્રાવતી કે મને ભલી વાતથી ખબર પડી ગઈ, નહીં તો હું પરમધામની રૂપ. અને એ રાજજી કે છે કે કાલમાં એની યોગમાં તો તમારી દાસી તમારી નોકર કરીને બતાવી ને, છતાંય દાસી મારી પર રાજ કરી જાય, એક નોકરાણી મહારાણી પર રાજ કરે. કેમ કરે છે? કોના આદેશથી કરે છે? સુંદર છે. એટલે તો જે માયાના અ સારા સારા પ્રલોભન હશે ને, માયા તમને સારા સારા પ્રલોભન હાલશે કે આ લઈ લે, ઓલું લઈ લે, ઓલું લઈ લે. તો માયા જોડે બી તમારે માયાને હેરાન કરવી હોય ને, આજે માયા તમને હેરાન કરે ને, તમારી જોડે એ બળ છે કે તમે માયાને હેરાન કરો. માયા જોડે બધું જ છે, બધું છે, જે માગશો હાલ છે. કહ્યું છે ને ચંચલ ચતુર ચપલ સુંદર સાજી કોમલ, બધું જ છે એની જોડે. તમારે જેટલી બી સામગ્રી જોડે જોઈશે એટલી હાલ છે. માયા જોડે એક જ નહીં, ખબર છે? શ્રી રાજ. માયાને કહો ને કે મારો રાજ દે ને તો દૂર હટાય એ ના માંગ, બાકી બધું માંગ. માગો એની જોડે માયા, એ તમારાથી દૂર જવાનો પ્રયાસ કરશે. યાર આ તો રાજ્ય માંગે છે, હું ક્યાંથી માંગી આપણે રાજ? પણ તકલીફ ત્યાં થાય છે કે આપણે માયા જોડે માયા જ માગી જાય, ખુશ થાય લે સંતોષજી. જેની જોડે જે ના હોય ને એ માગો ને, એ ના મળે. તમે જે દિવસમાં એનો દુઃખ દેતા થઈ જશે, ક્યાંથી આનો રાજ લાવીને આપું? સુંદર સાજી. તો એટલે કે છે કે માયા શ્રી રાજે લગાઈ છે. ઇન્દ્રાવતી કે ભલી વાતે ખબર પડી કે એને માયાએ લગાઈ છે, અને જ્યાં લગી શ્રી રૂહ નહીં ચાહ ને ત્યાં લગી રાજ બી નથી કહેવાના કે માયા આના દિલમાંથી નીકળ, તું ચા. રાજજી કારણ કે લગાઈ છે એની રૂહ ચાહશે, માયાને શ્રી રાજજી જ કાઢી દેશે તમારી અંદરથી. કે છે તા ન છૂટે પર ના. સા ના છૂટે પર કિન. સા એટલે ઈ, ન એટલે નહીં, છૂટે એટલે છોડી શકે, કિન એટલે કોઈ. આ 14 લોકની અંદર સુંદર સાજી એટલી સુંદર શીખ. 14 લોકની અંદર તમે જેના આશીર્વાદ લેવા જાઓ છો, જેના ચરણોમાં જાઓ છો, અ, જેની ચર્ચા સાંભળો, જેમ કે મારી ચર્ચા સાંભળો છો, કોઈ કોઈ બી સંસારમાં કેમ ન હોય, એ બધા માયા લાગેલી છે. જેને લાગેલી છે એના ચરણોમાં જઈને કો કાંઈ અમને છોડાવો તો ક્યાંથી? ભાઈ મને જ લાગી છે, તમને ક્યાંથી છોડાવવાનું છે? મહાભારતમાં એક સુંદર પ્રસંગ આવે છે. સમજવા માટે એક વાત કીધું, કદાચ મેં આ વાત કદાચ પહેલે કરી હશે કે સહદેવને એકથી અનેક થવાના વરદાન હતા. તો પાંડવોને અને ભગવાન શ્રી કૃષ્ણજીની વચ્ચે યુદ્ધ થાય છે. આમ તો સંબંધી થતા હતા, કુંતા માતાજી કોઈ થતા હતા, સુભદ્રાજી અર્જુનના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણજીના બેન હતા.
પણ છતાંય ઓલા ગાંગેયની ઘોડી માટે આ યુદ્ધ થઈ જાય છે. તો એક પાંડવોમાં પાંચ જ છે. ભગવાન શ્રી કૃષ્ણજી જોડે 56 કરોડ યાદવો હતા. એટલી મોટી વિશાળ તો સેના હતી એમની જોડે એમ. તો ભગવાન આ પાંડવો કે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણજી આપણી અમે સુદર્શન ચક્ર છોડ છે તો શું કરશે? તો ભીમ તપસ્યા કરી અને સુદર્શન ચક્રની સામે લડી શકે એવું શું હતું? તો કે ભગવાન શ્રી કૃષ્ણ શંકર ભગવાનનું ત્રિશૂળ. તો ભગવાન શંકર ભગવાનને પ્રસન્ન કરીને ત્રિશૂળ ભીમ લઈ આવે છે. અને હકીકતમાં એવું થાય છે, પાંડવોને મારવા ભગવાન શ્રી કૃષ્ણજી સુદર્શન ચક્ર છોડે છે. અને ત્યારે ભીમ ઓલું ત્રિશૂળ એનો સામનો કરવા માટે છોડે છે. પછી હનુમાનજી છૂટા પડે. મહાભારતમાં સુંદર પ્રસંગ છે એટલે કહેવાનો. પણ એ યુદ્ધની અંદર બલદેવજી હતા ને, બલદેવજી જે શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ, જેને દાઉ કહેતા, બલરામ કહેતા ને, એ બલદેવજીના 12 સહદેવ વર્ગ્યા હતા. તો ઈ ભગવાન શ્રી કૃષ્ણજીને બૂમો પાડે, ભગવાન બચાવો બચાવો બચાવો. કે સહદેવની જોડે વરદાન હતું એકમાંથી અનેક થવાનું. એટલે સહદેવને 12 વર્ગ્યા હતા. તો સહદેવ 12 સહદેવ વર્ગ્યા હતા ને, તો સહદેવ બૂમ પાડે છે કે ભગવાન મને બચાવો, મને 12 સહદેવ વર્ગ્યા છે, 12 મળીને મને મારે છે કે છે. તો ભગવાન કહે છે કે તને તો 12 વર્ગ્યા છે ને, મને તો 20 વર્ગ્યા છે. સંસારમાં બધાની એવી હાલત છે. હજુ તમે તો બહુ ભાગ્યશાળી નસીબદાર છો, તમે રાજ્યમાં લાગ્યા, તમને તો ઓછી માયા વર્ગી છે. મોટા મોટા મંદિરોમાં, મોટા મોટા આશ્રમોમાં જે લોકો લાગ્યા છે ને, એમને તો 20 વર્ગ્યા છે, તમને ખાલી 12 વર્ગ્યા છે. અલગ છે સંસારની. જેમની જોડે તમે આશીર્વાદ લેવા જાઓ છો, જેના ચરણોમાં તમે લોટ પડતા હો છો, સુંદર સાહેબ. આ એટલી શીખ આપે છે ને, એક રાજ્ય સિવાય, એક મૂળ મિલાવાળા સિવાય બધા લાગેલા છે. અને બધાને લાગેલી છે 14 લોકની અંદર માયા. મને ખુદ લાગેલી છે. મને કોક વિચાર, મેં રાજ્યની મેયરથી જે મને જે ધણી જોડીમાં તમને સંભળાવી શકું છું. મેં ખુદ આનાથી છૂટવાનો પ્રયાસ કરું. કોઈની જોડે એવા આશીર્વાદ નહીં. માયા છોડાય કોઈની જોડે નહીં. એક તમારા આત્માના ધણી શ્રી રાજ જોડે જ છે. એના સિવાય કોઈની સામે જોડી ન. હા, મારા ધામ, મારા મૂળ મિલાવાળા બધા, એ બધાના રિસ્પેક્ટ, સન્માન, બધાના આદર ભાવ, બધાના પ્રેમ ભાવથી જોવા. એ આપણું દુનિયા ખેલમાં ઉતરતા પહેલા આપણને શરત બાંધીને કે ના છોડી. તારી ધામની શરત નહીં હોય છે. પ્રેમ, ઈશ્કની, આનંદની, સુખની. એ શરત નિભાવતી રહે છે કે જ્યાં લગી રહું ત્યાં લગી માયાની અંદર સુંદર સાજી. તને દુઃખ આપે તો બદલામાં સુખ આપી દેજે ને. એ સુખ કોઈ ચીટિંગ કરે તો બદલામાં એ શીખ આપી દે ને સુંદર સાજી આપણને કે. તો એટલે કોઈની જોડે ક્યારેય જોડી ના ફેરવ તો કોઈ માયા છોડાય કે આ માયા જોઈએ તો જોડી ફેલાવજો. એટલે દુનિયા જોડે બહુ છે, જેટલી જોઈ એટલી હાલ છે. હારી હાલ છે ને ખરાબી હાલ છે. માયા સન્માન હાલ છે ને માયા અપમાન કરશે. માયા ફૂલ બી હાલ છે, માયા પથ્થર બી હાલ છે. બે જ માયા જોડે તો બધું દુનિયામાંથી તમને મળી જશે સુંદર સાજી. આ છે માયાનો કામ. એટલે કે છે જાઓ દુનિયા જોડે. તમારા શ્રી રાજ જોઈએ ને, તો રાજ શ્રી રાજ જોડે જ છે. મૂલ મિલાવા સિવાય કોઈ નહીં ગમે નહીં સુને. આખી વાણી સાર તમે કાઢો ને, આમ તો બહુ બધું નીકળે, પણ મારું માનવું એવું છે આખી વાણી તમારા મોલ મિલાવાના યુગલ સ્વરૂપ હાથે જોડે છે. દુનિયામાં બાકી બધું ભલું બુરું સારું ખોટું બધું હશે. સુંદર છે. વાણી કે છે તું મૂલ મિલાવવામાં લાગ. એક જાગ્રત રૂ મૂલ મિલાવવામાં લાગે, રંગ મોહલમાં લાગે. જ્યાં સુખ લેવાનો પ્રયાસ કરો. જો તમે જાગ્રત હોય ને, તમે તમારા પરમધામ, તમારા શ્રી રાજ સિવાય ક્યાંય સુખ શાંતિ પ્રેમ આનંદ નો ગોતો જ નહીં. અને ગોતો છો તો ગલત એડ્રેસ છે સુંદર સાજી. અને કોઈ થોડું ઘણું પ્રેમ કે માન સન્માન આપી દેશે તો એના બદલામાં તમારી જોડેથી બહુ બધું લઈ લેશે. કોઈ તમને સન્માન આપે છે તો એને તમારી જોડે એનાથી વધારે સન્માન જોઈએ છે. કોઈ તમને મદદ કરે છે તમારી હેલ્પ એનાથી એનો વધારે જોઈએ છે. કોઈ પ્રેમ કરે છે તો તમારી એને એનાથી વધારે પ્રેમ તમારી જોડે જોઈએ છે.
બદલામાં બહુ બધું લઈ લેશે તમારી જોડેથી સુંદર સાજી. એટલે કે છે સુંદર સાજી કે એ છૂટે ના એટલે શ્રી રાજ સિવાય કોઈ 14 લોકમાં એટલું સમર્થ નહીં કે આ માયા ન છોડાઈ શકે. એના સિવાય બીજે ક્યાંય લાગ્યા સુંદર સાજી તો કોઈ નહીં છોડાઈ શકે. ચીંધી લેવાની આટલું કષ્ટ ક્યાં છે સુંદર સાજી. મેં મારે ના કેવું જોઈએ પણ મેં ઘણા બધા સુંદર સાજી એવા બધા સારા સારા પ્રચારકો સારા સારા સુંદર સાથ જે પ્રેમ સેવામાં આગળ લાગેલા છે એ જેની હાથે લાગેલા હોય ને જેની હાથે લાગેલા હોય લાગવું જોઈએ. સારી સારી વસ્તુ જે રાજ્યની વાત કરે જે રાજ્ય હાથે જોડે અને જે લાગવું જોઈએ બેશક લાગવું જોઈએ સુંદર કે આપણો સંબંધ શ્રી રાજ હાથે જોડે છે. પણ એ સુંદર સાથે એ ના ભૂલવું જોઈએ કે તમે કોઈ વ્યક્તિના કોઈ ઇન્સાનના જેટલા ગુણગાન ગાઓ છો ને એના કરતા તો મૂળ મિલાવાના એટલા ગાઓ ને. બધા એના મૂળ મિલાવાનો ગમે છે. તમે કોઈની જોલીમાં મૂળ મિલાવાનો ભરવાનો પ્રયાસ કરો છો ભાઈ. તમે કોઈ છે સુંદર સાજી એટલે કે તો તમે જેની હાથે લાગ્યા છો એમાં સારા ગુણ છે અક્ષય છે શ્રીરાજની એટલે તમે એની હાથે લાગેલા છો. પણ તારીફ તો શ્રી રાજની લાગવાનું તો શ્રી રાજમાં. અને તમે એ વ્યક્તિની તારીફ કરો સુંદર સાજી. દાખલા તરીકે અને મેં મેં આજ બી સુંદર સાજી કહ્યું જે સાચે જ શ્રી રાજ હાથે લાગેલા હશે જેના દિલમાં કોઈ સ્વાર્થ નહીં એવા સુંદર સાથ તમે એ મંચ પર બેઠા છે ચર્ચા કરતા છો અને તમે જો એના હારું લગાડવા માટે એની તારીફમાં બે ચાર વચનો હારા કહે છો ને તો એને ક્યારેય નહીં ગમે. હા, તમે એની આગળ શ્રી રાજના વચનો શ્રી રાજ યુગલ સ્વરૂપની વાત કરશો ને તો તમે એના દિલમાં જગ્યા બનાવી દેશો. આજકાલ શું થયું છે સુંદરસાજી કોકના દિલમાં જગ્યા બનાવવા માટે નિંદા ઈર્ષ્યા કોઈની તારીફ એનાથી જગ્યા નહીં બને. કોઈના દિલમાં જગ્યા ખોટા માણસના દિલમાં તમે કદાચ જગ્યા બનાવી દેશો પણ સાચે જ શ્રી રાજ જોડે લાગેલા છે ને એના દિલમાં જો તમારે જગ્યા બનાવી હશે ને તો તમારે શ્રી રાજમાં લાગવું પડશે દિલથી લાગવું પડશે. એને શ્રી રાજની જ વાત હારી લાગશે. એને તારીખ બી નહીં હારી લાગે ને કોઈ ચોપલાસી બી હારી નહીં લાગે કોઈની ભલી બુરી બી નહીં હારી લાગે. એને શ્રી રાજ સિવાય બીજી કોઈ વાત હારી નહીં લાગે. તો આજે જ શ્રી રાજ હાથે જે સુંદર સાથ લાગેલા છે ને એના દિલમાં જગ્યા બનાવવા માટે તમારે શ્રી રાજ હાથે લાગવું પડશે સુંદર સાજી. તો ખાસ તમે એના દિલમાં જગ્યા બનાવી દે. તમારા દિલમાં કોઈ એ જગ્યા કેમ બનાવી દે તમને કોઈ પ્રચારક કોઈ કોઈ સુંદર સાથ કોઈને કોઈ હારા લાગ્યા છે કેમ કે એ રાજની વાત એને શ્રી રાજ જોડે પોતાનું દિલ ન જોડ્યું છે એટલે તમને વાલા લાગે છે. તો તમે બી શ્રી રાજ જોડે જોડે જાઓ એ બધા એના વાલા લાગશો એવી બધાને પ્રિય લાગશે સુંદર સાજી. તમને બી આખો સંસાર માન સન્માન આપશે જે જે શ્રી રાજ હાથે જોડાય એની વાત છે સુંદર સાજી. અને તમને એવા જ સુંદર સાથ વાલા લાગશે શ્રી રાજની વાત કરશે. રાજ સિવાય તો કઈ તમને નહીં ગમે. એટલે રાજ સિવાય કોઈ સમર્થ નહીં આ માયા ન છોડાઈ શકે લગાઈ છે એને અને માન છે એનું માલિકીય છે તો માયાને ઈ જ છોડાઈ શકશે. પણ એ વાત બી 100% સાચી છે. એક રૂહ નહીં ચાહે ને ત્યાં લગી રાજ્ય બી ક્યારેય નહીં છોડાવે. ઈ ચાહશે ને તો રાજ્ય છોડાઈ દેશે અને માયામતી કે છે મું ઉમેદું પિરંજી હું. હું ઉમેદુ પુરંજ હું એટલે મારી ઉમેદુ એટલે ઈચ્છાઓ પુરણજુ પિરણજુ એટલે પ્રીતમની જોડે કે મારી ઈચ્છાઓ મારા સુંદરજી મારી ઈચ્છાઓ મારી ચાહના આ એક સુંદર વાત કહેવામાં આવી છે. અગસ્થી રાજ સિવાય તમારા દિલમાં કોઈ ઈચ્છા એક રૂહ ને કહે છે કે એક રૂહના દિલમાં કઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. સુખ લઉં તો એ રાજ જોડે દુઃખ લઉં તો એ શ્રી રાજ જોડે વાત કરું તો એ શ્રી રાજ જોડે સુનું તો એ રાજને બધું શ્રી રાજ થી ચાલુ થાય શ્રી રાજ થી સુંદર સંજય એના દિલમાં જ રહે. તો મારી ઈચ્છા શ્રી રાજ જોડે જ હોય. મારી સુંદર મારી ઈચ્છા કોણ પૂરી કરીએ કે શ્રી રાજ સિવાય કોણ સમર્થ છે માયાથી છોડાવવા. તમારી જોડીમાં પુખરાજ ના સુખ આપો જુમનાજી ના સુખ આપો કૌશલ ના સુખ આપો તમને તમારા મૂળ તન ના સુખ આપો. શ્રી રાજ સિવાય કોઈ છે સમર્થ તમે બીજા કોઈની જોડે ઈચ્છા રાખવા. તો
એક રૂહ કે છે કે મારી ઈચ્છા શ્રી રાજ જોડે જ છે, સુંદર સાજી. અને જે રૂહની ઈચ્છા, ઉમેદો, આશાઓ શ્રી રાજ હાથે બંધાયેલી છે ને, રાજજીએ વાણીમાં લેખિત મેં એને કહ્યું છે કે જે રૂહ મારી જોડે આશા રાખે છે ને, પિયા કભી ન કરે નિરાશ. એનો મૂળ મિલાવાનો એને નિરાશ નહીં કરે. ઈચ્છા શ્રી રાજ જોડે જ હોવી જોઈએ. એના સિવાય બીજા કોઈની જોડે ઈચ્છા હોય તો પછી મૂળ મિલાવાનો શું કરે? રાજજી કે છે પૂરી કર, એ તારી પૂરી કરે, ના કરે તો મારી જોડે આવજે. આજ થયું છે આજ દિન સુધી સુધી કે આપણે સૌથી વધારે ઈચ્છાઓ સંસાર વાળો પર જ બેઠા છીએ. કોક મારી પૂરી, કોક મને પૈસા દઈ દે, કોક મને હેલ્પ કરી દે, કોઈ મને મદદ કરી દે, કોઈ મને આ કરી દે, કોઈ મને ઓલું કરી દે, કોઈ મને. સંસાર વાળા પર હજુ ઈચ્છાઓ છે તમારી. તમારા બધા થંભ દુનિયા વાળા પર, કોઈનો પતિ પર, કોઈની પત્ની પર, કોઈનો દીકરા પર, કોઈનો ધન પર. આપણા થંભ બધા ટકીને બેઠા છે. અને એ બધા થંભ પડવાના છે એક દિવસ. એક થંભ, એક આશા એવી છે જે ધનીની આશા છે. તો એ ઇન્દ્રાવતી કે મારી ઈચ્છાઓ ધની હાથે જ છે. ચાહે સુખમાં હોય, દુઃખમાં હોય, ખેલમાં હોય, વ્રજમાં હોય, રાજમાં હોય, ચાહે પરમધામમાં હોય. મને મારી બધી જ ઈચ્છાઓ મારા ધની જોડે હોય, બસ એ હાથે હોય કે છે. તો મારી ઈચ્છાઓ ધની સાથે છે. લધીમાં ભલી પર લધીમ એટલે ગોતી, ભલી પેર એટલે ભલી એટલે સારી, પેર એટલે રીતે. કે મેં મારી બધી જ ઈચ્છાઓ ધની જોડે ગોતી, ખોરી. કે ધની જોડે મારી શું શું ઈચ્છા છે, સુંદર સાજી. તો જયારે મેં ગોતીને કે મારી શું શું ઈચ્છાઓ હતી, તો ધ્યાનથી સુંદર સાજી, તો મને ખબર પડી શું શું ઈચ્છાઓ ખબર પડી. સુંદર કહ્યું છે સુંદર સાજી, જોજે એના પછીના ચરણમાં. સુયમ મોહા સજણે સુયમ મોહ સજને. સુયમ એટલે શૂન્ય, સુની. મોહમ એટલે મારા, સજન એટલે સાજન. કે મારી શું શું ઈચ્છાઓ હતી ને એ મારા સાજને મને સમજાઈ. ખેલમાં બી એમ જાય કે જો તારી ખેલ જોવાની ઈચ્છા હતી, અને મૂલ મિલાવની વાત. ખેલ જોવાની ઈચ્છા તે કરી હતી, હું તને વ્રજમાં લાવ્યો હતો, હું તને રાસમાં લાવ્યો હતો, મેં તને તારી જોડે આ કર્યું, મેં તને આમ કર્યું, મેં તને આ સુખ આપ્યા, તું આમ દુઃખી થયેલી. જેટલી બી મારી ઈચ્છાઓ હતી એ બધી જ મેં મારા સજ્જન જોડે સાંભળી. સાંભળીને તમને ખબર છે ને કે મૂળ મિલામાં કેવા બેઠા છો, ખેલની ઈચ્છા કરી હતી, રાજ્ય કેવી ઈચ્છા પૂરી કરી રહ્યા છે આપણી. હા, તારી ઈચ્છા પૂરી કરી દો. તો મારી ઈચ્છા મારો પ્રીતમ પૂરી કરે છે, સુંદર સાજી. એના સિવાય કોણ પૂરી કરે? તો કે એ મારા ધનીએ મને મારી ઈચ્છાઓ બી બતાવી. જો તે ઈચ્છાઓ કરી ત્યાં આ બધું થઈ રહ્યું છે. જા ખિલવત થી ઘર જા ખિલવત થી ઘર. જા એટલે જે, ખિલવત એટલે આપણું મૂલ મિલાવો, ઘર એટલે આપણું રંગમોહન. કે એ રંગમોહન ની અંદર મૂળ મિલાવવામાં તારા દિલમાં શું શું ઈચ્છાઓ હતી ને એ બધી જ મને બતાવી ધનીએ. જો તે આવી આવી ઈચ્છા કરીએ, તારી ને મારી જોડે આટલી આટલી વાતો થઈ છે, આપણે આવા એકબીજાને કરાર કર્યા છે, આપણે આવા એકબીજાને પ્રોમિસ કર્યા છે ને, એ બધા જ પ્રોમિસ કરાર માટે મને બતાવી. એને બધા જ પાર્યા, એ બધા છોડી દીધા. સુંદર. આની અંતિમ ચોપાઈમાં એ ઇન્દ્રાવતીજી એ છે ને આ પ્રકરણનું છે નામ છે પ્રકરણનું, આ છઠ્ઠું પ્રકરણ છે ને સિંધીનું, આના રૂહના કોલ ફેલહાલ એવું નામ છે. અને છેલ્લી ચોપાઈ આ પ્રકરણની ઈશ્કનો બેવરો. બધાની મેં હિસાબ કરી નાખ્યો, જવાબ મળી ગયો. છેલ્લી ચોપાઈમાં આ પ્રકરણમાં જવાબ હશે. તમામ ધનીનો નાપડો શું જવાબ છે, કેટલા પ્લસ માઇનસ છે સુંદર સાજી. મારી શું હાલ છે ને તારી શું હાલ છે કે? તો ઈ તો મૂલ મિલાવારી બધી જ સુંદર, મૂલ મિલાવારે એને બધાએ પ્રોમિસ પાડ્યા, બધાએ વચનો નિભાયા, બધાએ વાદા નિભાયા, બધાએ કોલ નિભાયા. કમબક નિભાઈ ના શકી તો મેં, સાથ ના આપી શકી તો મેં, એની જોડે ના ચાલી શકી તો મેં, બધાએ તોડ્યા, એને તો નિભાવ્યા. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે ઇન અવગુણો પર ભી એટલે ગુણ ધની શું કરું તમે? અવગુણો પર તું ગુણ કર, બીજો કોઈ તો છોડી દે, તલાક આપું છું.
ક્યારેય અવગુણ નથી નહીં છે. એટલો ગુણવાન છું, એટલો ગુણવાન છું, તો ગુણ વરસાયા કરે છે. કેમ કે તમારા અવગુણની સામે એનો જવાબ આપવા માટે એની જોડે બિચારા જોડે એક બી અવગુણ નહીં. ક્યાંથી તમને અવગુણથી અવગુણનો જવાબ અવગુણ ક્યાંથી આપે? તારા અવગુણ છે ને, મારી જોડે ગુણ છે, એનો જવાબ ગુણથી આપે છે. તમારા દુઃખનો જવાબ સુખથી આપે છે. તમારી ઘીના નફરતનો જવાબ એ ઈશ્કથી આપે છે. કે એની જોડે જે છે ને એનાથી એ જવાબ આપે છે. આપણી જોડે છે, આપણે એમ જમાઈએ છીએ. હાલત છે આપણી એની સુંદર સજી. તો કે છે એ સુંદર સજી ખિલવતમાં એને એના બધા કોલ નિભાયા, એની બધી જ ઈચ્છાઓ મારી પૂરી કરી. કઈ ઈચ્છા પૂરી નહીં કરી સુંદર સજી. કાશ મેં બી મારી ઈચ્છાથી, મારી મરજીથી મેં બહુ જીવી લીધું. હવે હું બી એની ઈચ્છા પર મને એની ઈચ્છા પૂરી કરવા માટે બાકીનું જીવન જીવું. એ શું ચાહે છે? મારું જીવન એવું હોય. સુંદર. એક સાચી જ રૂહનું જીવન એનું પ્રીતમ જે ચાહે ને એવું હોવું જોઈએ. એનું પ્રીતમ જે ક્યાંય હોવું જોઈએ. સુંદર સાજી. ઈ તો રૂહ ચાહે ઈ તો કરી દે ને સુંદર સાજી, ઈ તો કરી દે. પણ ઈ ચાહે એક રૂહ કરી દે ને, ધન ધન છે સુંદર સાજી રૂહ. થોડું ઘણું બી કરી દે ને. એને તો એમ તો હું 100 વાતો કહું ને, વાણીમાં મેં 100 ચોપાઈ લખી છે ને, તમે પઢો પહેલી ચોપાઈ થી 100 ચોપાઈ આવે ને, 100 ચોપાઈમાંથી 100 ચોપાઈ ના ચરણ લઈ લો તો 400 ચરણ થયા. અને એ 400 ચરણમાંથી કોઈ એક ચરણ બી તો માની લઉં ને, ખાસલ ખાસ છું, ખાસલ ખાસ હતી ને રહેવાની જ છું સુંદર સાજી. એ તો ખેલમાં ધન ધન છું. 400 ચરણમાંથી એક ચરણ 100 ચોપાઈ નહીં કે એ પ્રીતમનું કહ્યું, ધણીનું માની ગયા સુંદર સાજી. અને એક રૂહ એના ધણીનું ના માને, એના ઈશ્કનું ના માને, એના બલનું ના માને તો કોનું માને? એટલે તો વાણીમાં કહ્યું છે ને, કાફર, મુનાફક, જીવ સૃષ્ટિ, સરી સૃષ્ટિ, એ લોકો ક્યાંથી માને? તમે પરમધામ ને સુંદર સાચા, તમારા પ્રીતમનું માનવા વાળા, વાણીના એક એક વચન ઉપર તમે ચાલવા વાળા, જીવવા વાળા, તમે તો મૂલ મિલાવા વાળા સુંદર સાજી. એનો છોડીને બધા એના પડતા બોલ ઝીલીએ, બધા એને રીઝાવીએ, બધા એને ખુશ કરીએ સુંદર સાજી, બધા એની ચિંતા કરીએ. કાશ એક દીકરાની ને એક પતિની ચિંતા કરે છે ને, એટલી જ મૂલ મિલાવાની, એને કોઈ ચિંતાની જરૂર નહીં. પણ એક રૂહ એની ફિકર કરે, એની ચિંતા કરે ને તો ગમે. ત્યારે મારા રૂહના દિલમાં હું ચાહું છું. એ મને વિચારે છે, મને સોચે છે, મારી ફિકર કરી રહી છે સુંદર સાજી. એને ગમે છે ને એ વાત હોય એટલે સુંદર સાજી. તો એટલે એ કહે છે કે સુંદર સાજી, ધનીની મુખે મેં સાંભળી ખિલવતની વાત, અને એ મારી હરેક ઈચ્છા પૂરી કરે છે. એ બંધાયેલો છે કે તું ખેલમાં જઈશ, બધી જ ઈચ્છા પૂરી કરીશ તારી. અને સુંદર સાજી, હકીકત ખેલના તમે વાણી લઈને બેસો ને ભણવા માટે, તો ખેલ શું કારણે બનાવ્યો? તમને એવું લાગે ને કે રાજ્ય ખેલ હું કામ બનાવ્યો? તમે વાણી લઈને બેસો ને, તમને ઘણી બધી સેંકડો ચોપાઈમાંથી કમસે કમ તમે ઓછામાં ઓછી હું કહું, ઓછામાં ઓછી તમે 100 વાતો વાણીની ચોપાઈમાંથી કાઢી દેશો. खेल हुआ इशक वास्ते खेल हुआ, हमारे वास्ते खेल हुआ, ये वास्ते खेल हुआ, ये वास्ते खेल हुआ, ये वास्ते आटला બધા માટે ખેલ બન્યો. તો એમાં ઘણું ખેલ હુઆ, એ ખેલ હુઆ મેહર વાસ્તે. એ તો મેહર કરવા ખેલ બનાવ્યો છે. તમને ખેર લાગે છે? એ ખેલ હુઆ ઇશક વાસ્તે, મેં તો ઇશ્ક બાળવા ખેલ કર્યા છે. મને જીના નફરત નો લાગ્યો છે. આ ખેલ સુખ માટે બનાવ્યો છે, મને દુઃખ નો લાગે છે. સુંદર સાજી, આ ખેલ પછી એમ કહે છે કે આ ખેલ તમારી એક એક ઈચ્છા પૂરી કરવા માટે ધણીએ બનાવ્યો. જેટલી ઈચ્છા કરું, મારી બધી જ પૂરી કરે. એને ગમે કે પરમધામમાં સુંદર સાજી આપોઆપ થઈ જાય છે ને.
રાજી કે મેં કરું આ ફરકા પરમધામમાં તો જે આમ તો ઈચ્છા કરવાની જરૂર નહીં, થઈ જાય તે બધું સુંદરજી. એટલે કે છે કે આ બધા કરવાનું. તો મેં ત્યારે આશિક ના કે તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરું, એટલા માટે તો ખેલ બનાવ્યો કે છે પરુડીમાં પીરનજી. પરુડીન પીરણજી. પરુડીન એટલે સમજવું, પીરણજી એટલે ધણીના. સુંદરસિંહ ખેલમાં આવીને આખા સંસારને સમજો, જાણ્યો, માણ્યો, પણ એક ધણીને ના સમજ્યા, ધણીને ના જાણે, ધણીને જો ના માન્યા ને તેના માટે તો સ્પષ્ટવાદતા એ રાત ગઈ નિર્ફળ, એને ખેલમાં આવવાનું નિર્ફળ થઈ ગયું સુંદર સાજી. તો જેટલું બને એટલું એક રૂહ ધણીને સમજવાનો પ્રયાસ કરે. એટલે તો સુંદર સાજી એની કઈ વાત એને લખવામાં બાકી રાખી. એના અંગો, એના વસ્ત્રો, એના આભૂષણ, એની ખોલી જાતી એક એક વાત લખી દીધી. તું એને જાણ, તું એને માન, તું એમાં ડૂબ. ઈ કરવા કઈક ઓર માંગે છે. માયા ક્યાંક તમને ઓર લઈ જાય છે સુંદર સાજી. રૂબેની વચ્ચે ફસાઈ લીધે. તો તમે આયા છો આ સંસારની અંદર ધણીને જાણવા, ધણીને માનવા સુંદર સાજી. એના અંગોમાં ડૂબવા, એના સુખ લેવા, એના ઈશક ન જાણવા, એની સાહેબી ન જાણવા, એકલી જાણવા નહીં, જાણ્યા પછી એને માણવાનો ને એમાં ડૂબવાનો પ્રયાસ તમે કરશો. જે જાણશે એને, જે માનશે એને સુંદર સાજી. એટલે કે છે કે મેં ધણીને જાણ્યો સુંદર સાજી. અને જે ધણીને જાણે ને એક રૂ સિવાય આમ જાણી બી કોણ હકે સુંદર સાજી. કારણ કે નહીં, જે ઘરમાં રહેતા હોય ને, તમે ક્યાં જાણો છો એ તો ઘરવાળા જાણે ને સુંદર સાજી. તો તમે ઈ ઘરવાળા છો, મૂળ મિલા વાળા છો. તમે એને જાણવા વાળા, તમે એને માનવા વાળા, તમે એની હાથે રહેવા વાળા, તમે એની લીલા ને એના સુખમાં ડૂબવા વાળા. તમારા સિવાય કોણ આ કરી શકે સુંદર સાજી? એ તો માયા કમબક તમને બીજે લગાવી રાખ્યા છે. માયા એ ભૂલાયા છે તમને. તમે મૂલ મિલા વાળા નહીં, તમે કોઈની પત્ની, કોઈનો પતિ, કોઈનો દીકરો આ રાજી તમને એ કહે છે તું એ ને તું મારી મૂલ મિલા વાળી છું. ફેસલો તો તારે કરવાનો, મૂલ મિલાવાળી કે દુનિયા વાળી સુંદર સાજી. કેટલું સુંદર લાગે ને કોક તમને એમ કે ને આજે રાજીને જોવા કે રાજીના વાતો સાંભળવા કે રાજી તમને કેવું આનંદ આવે, તમે કેટલા પ્રેમથી સાંભળો છો, કેવું ગમે રાજી સામે આવે તો ઈ તમને ગમે, તમને વાત કેવું આનંદ આવે તમને, એમાં આનંદ આવે ને. તો રાજીએ તમારી માટે શું લખ્યું, તારા મને જો ક્યાં જોવાની વાત કરો, મારી અર્ધાંગીને જો, મારું અડધું અંગ આ જોવાની જરૂર છે. મારો અડધો હિસ, મારું અડધું અંગ, મારું અડધું દિલ, મારો અડધો રંગમોલ, મારા અડધા અંગ બધા એમાં અડધો તારો ભાગ. શ્રી રાજમાં બીજા કોઈ નહીં, નહીં અડધી તું ને અડધી હું. જેમ જેમ મારા શ્રી રાજ પર આમ હોય ને સુંદર સજી, એમ અડધું ને તો અડધું અંગ, અડધા હિસ્સા પર મારો ભાગ છે ને. મારા અડધામાં સુંદરજી, અડધામાં શ્રીરાજ ને અડધામાં હું, ઈ બે મળી જાય ત્યારે હું પૂર્ણ થઉં છું. એમ શ્રીરાજ કે અડધી તું ને અડધો હું હોય ને ત્યારે મેં પૂર્ણ થઉં છું. એટલે તને અર્ધાંગીની કહી છે. તો તું શ્રીરાજ નું અડધું અંગ છું સુંદર સાજી, એના અંગ છું. માયા કેવું ભૂલાઈ બેઠી છું, ક્યાં લગાઈ રાખી છે તને. રાજ્ય નું અડધું અંગ ક્યાં લાગેલું છે સુંદરજી. એટલે કે છે મેં એ પ્રીતમને સમજી હે જા દેખારિયા ઈ રાંડ. હે જા દેખાડ્યા હિન જા રાંદ. હે જા એટલે એ જો, દેખાડ્યા એટલે દેખાડ્યું, હિન રાંદ એટલે આ ખેલ. તો મેં મારા ધણીને સમજીને તો ખબર પડી કે હું કામ બતાવ્યું, એને હું કામ દિલમાં લીધું. એની પાછળ એના દિલમાં શું ચાલતું હતું, ખેલમાં લઈને આવવાનું અને ખેલમાં લગાઈ રાખવાનું. સુંદર સાજી તમે
ધણીએ તમને ખેલમાં હજુય લગાઈ રાખ્યા છે ને, તો તમારા દિલથી તમે વિચારશો ને તો તમને એવું જ લાગે ક્યાં યાર માયા ખેલમાં લાગેલું છે, જલ્દી પરમધામમાં હું પાછી જતી રહું. રાજી કે એમે તું તો ત્યાં જવાની જ છું, પણ હજુય ખેલમાં લગાઈ રાખ્યા છે ને, એના તમે રાજીના દિલથી જો વિચારશો ને, તો એનો ઓર સુખ, ઓર ઇશ્ક, ઓર પ્રેમ, ઓર સમજ, ઓર કંઈક વધારે આપવું છે. તો ખેલમાં બી એને તમને કંઈક ઓર વિશેષતાથી લગાઈ રાખ્યા છે. ધણીએ ઓર ઉદ્દેશથી તમને લગાઈ રાખ્યા છે. પણ એ ધણીનો ઉદ્દેશ્ય કંઈક ઓર છે. આપણે આપણા દિલના માયાની ખ્વાહિશો, ઈચ્છાઓ, ઉદ્દેશથી આપણે લાગ્યા છે, આપણે ઓર કંઈક પૂરી કરવી છે, ધણીને કંઈક ઓર દેવું છે. સુંદર સાજી ગડબડ ન્યા થાય છે કઈક. સુંદર સાજી એટલે કે છે કે હું ધણીને સમજીને તો કે છે, તો ખબર પડી કે મને ખેલમાં કેમ લગાય છે, ખેલ કેમ બનાવ્યો અને મને ખેલમાં કેમ લઈને આવ્યા. સુંદર સાજી તમે એક રૂહ બનીને વિચારજો તો આખું ખેલના વાતો કંઈક ઓર મળશે. ખેલ કેમ બનાવ્યો એક રાજ્યના દિલથી વિચારશો ને તો ખેલ બનાવવાના કારણો તમને ઓર મળશે. સુંદર સાજી બસ એટલો ઉદ્દેશ છે ને. આ કેવી વાત છે કે રંગમહોલમાં ચાંદની ચોકમાંથી જોવો ને, તમે એક રૂહ બનીને ચાંદની ચોકમાં ઉભો છે, રંગમહોલ જોવો છો કઈ દિશામાં છે, તમને એમ પૂછે ને તો તમે ફટાક દઈને કહી દેશો કે હા હું ચાંદની ચોકમાં ઉભી છું, રંગમહોલ તરફ મુખ છે ને તો રંગમહોલ મારી પશ્ચિમ તરફ છે. એ તો રૂહની વાત છે ને. હવે રંગમહોલની પશ્ચિમ તરફ, હવે રંગમહોલ બાજુ મુખ કરીને ઉભા થઈ જાવ છે, હવે પૂછો છે રંગમહોલ કઈ બાજુ છે, આખી દિશા બદલી જશે. એમ એક રૂહના દિલ પર બેસીને જોશો તો આખી દિશા અલગ છે. પ્રાચીના દિલથી જોશો ને તો આખી દિશા અલગ છે. સુંદર સાજી ખેલની બસ વાત ક્યાં છે, કારણ કે મેં જૂની વાત તો નહીં કરું ને. તમે મૂળ મિલાવાળા છો તો શ્રી રાજના દિલની રૂહની વાત જ થશે ને. જીવની વાત તો કોઈ વાર નહીં છે. એમાં આપણે શું લેવા દેવા છે. તો એટલા માટે કહે છે કોક વાર સમય મળે ને તો રાજ્યના સુંદરજી તમે ખેલમાં આયા છો જેટલા માટે કે રાજ્યના દિલના વિચારો, રાજ્યના દિલમાં લાગો, રાજ્યના દિલના ઇશ્કમાં લાગો, રાજ્યના નેમથી એના અંદર જાઓ. એટલે કે છે તો કોઈ વાર સમય મળે તો રાજ્યના દિલથી વિચારજો, રાજ્યના નેનથી જોજો. સુંદરજી તમે તમારા નેનથી શ્રી રાજને તો જોયા છે ને, શ્રી રાજના નેનથી તમને જોયા છે. એટલે ત્યાં જ ને એ ગડબડ છે. તો ધનીના નેત્રોથી આ ખેલ એટલો સુંદર તમને તમને ને મને ધનીએ ચાન્સ આપ્યો છે. એમ કહું કે ધનીના નેત્રોથી તું મને જો, એમ હું મને જો, તો એના નેત્રોથી તમે ખુદ ન જુઓ. મારા નેત્રો બંધ કરી દો, ધનીના નેત્રો વાપરી લો. આ ખેલમાં વિચારો સુંદરજી, ખેલમાં તમને તમારા ધનીનું શું વાપરવા નહીં મળતું, તમે જે અંગમાં વાપરી લો. જો ખબર નામ મળે છે ને મેં બધું જ એનું લઈ શકો છો. રાજ્ય કે બધું મારું, બોલ મારા ચરણ વાપરવા છે, મારું દિલ વાપરવું છે, મારી ખુલ્લી છાતી વાપરવી છે, મારા વસ્ત્રો અંગો વાપરવા છે. તમે ચાહો તો રાજ્યનો જામો પહેરીને બેસી શકો છો ખેલમાં. ચિતવનમાં ધ્યાનમાં કયા રાજ્ય જામો મને પહેરાવી દીધો, એને પાગ એના પરથી મારી પણ મૂકી દીધી. આ શું સંગાથ છે, આનંદ છે. એના એક એક આભૂષણ તમે તમારા ગળામાં લઈ શકો છો. ને રાજ્યમાં સિંગાર ધારણ કરીને બેસી શકો છો. આ શું છે ખેલના સુંદર સાજી. પણ એના દિલથી, એના નેત્રોથી, એના અંગોથી તમે જોવાનો પ્રયાસ કરો. અને એના અંગ સુંદર સાજી જે પરમધામની અંદર તમે જે રાજ્યના કોઈ બી અંગનું સુખ લો છો ને, જે કોઈ બી તમને જે બી અંગ પ્રિય હોય ધનીના, એ જે અંગનું સુખ લો છો ને, ખાસ એ અંગ એક વાર બનવાનો પ્રયાસ કરો. એક અંગ બની જવો છે. એમાં રાજ્ય તો કોઈ ચક્ર તમે મારા અંગ છો, તમે મારા તન છો ને. એક વાર પ્રયાસ કરો અને પછી એ અંગની અંદર તમારી માટે શું ભરેલું છે એ જોવો. આ નજર પરમધામમાં ક્યારેય નહીં ખોલતી. પરમધામમાં જોઈએ છે જામાના સુખ લઈ છે, છાતીના સુખ લઈ છે, પણ કોઈ રૂહ એ જામાની અંદર ઉતરી જ નહીં. રાજ્ય કે ઉતર
કોઈ રૂહ, સુંદરસાજી, એ નેનમાં રહેવા વાળી રૂહ, તમે રાજ્યના નેત્રોમાં રહેવા વાળી સુંદરસાજી, કહેવા માટે જરૂર રંગમહલમાં તું રાજ્યના નેત્રોમાં, રાજ્યના શ્રવણમાં, રાજ્યના બાલમાં, રાજ્યના જામમાં રહેવા વાળી, રાજ્યના દિલમાં, રાજ્યમાં ક્યાં નથી. તમને આ ખેલ એની અંદર ઉતારે, પણ માયા એવા એની અંદર ઉતારી દીધા છે. ક્યાં ટાઈમ છે રાજ્યની અંદર ઉતરવાનો, એના અંગની અંદર ઉતર, પછી એ અંગની અંદર કેટલો ઈચ્છ, કેટલા દરિયા, કેટલા સુખો અંદર ભરેલા છે. એ રૂહ માટે કેટલું માન સન્માન ઇજ્જત સુંદરી ભરેલું છે. એ અંગમાં જઈને જોઈએ આટલું બધું રાજ્ય, આપણો પોખરાજ ભેગા પડી જાય, આપણા માને પાડ ભેગા પડી જાય. ખોલવું છું એક નેત્રમાં, એક નાસિકાની અંદર સુંદરસાજી, કે એક નખની અંદર લાગી જાય તો લાખની અંદર પોખરાજ છે તારા માટે તો. કેટલાય પાણી, પહાડ, કેટલાય સરોવર, સાગર છે એમની અંદર તારા માટે. રાજ્ય એટલા બધા મારા, આપણે એક અંગની અંદર, એક વસ્ત્ર આભૂષણ ની અંદર, તો આકાશરે રાજમાં કેટલા શુભ કિરણા લાગ્યા ક્યાં છીએ કે છે. અસામતે ખીલણ. સુંદરસાજી તો એમ કે છે કે ભાઈ ખીલ તો એના માટે છે, ખીલનું બીજું કારણ, હવે સુંદર ખીલનું બીજું કારણ છે કે અસ્સા માથે ખીલણ, અસ્સા એટલે અમારા, માથે એટલે માથા પર, ખીલણ એટલે હસવા માટે, કે રાજ્યના હસી સુધી, મજાક સુધી, એક લાડ સુધી, કેટલાય મજાક મસ્તી કરી લો તો બનાવી દીધી, એક લાડ કિયા તો બેહ ગયા સબ મિલ, કેટલાય રૂહોની હાંસી કરું મેં, એમને ભૂલાડું. સુંદરસાજી તમને ભૂલાડવાની એના દિલમાં ઈચ્છા થઈ, તમારી હાંસી કરવાની ઈચ્છા થઈ, તમને લાડ કરવાની ઈચ્છા થઈ, તમને માટે ઓર કોઈક ઈચ્છા થઈ તો બનાવે કેમ. તો અમારી પર હાંસી કરવા માટે, બસ હાંસી કરવા માટે ભૂલાયા છે. અને ભૂલાયા છે હાંસી કરવા માટે, ભૂલ્યા છીએ આપણે સુંદરજી. અને રાજજી હાંસી કર, રાજજી હાંસી કર, સુંદરજી આપણને ઘણી વાર ડર લાગે માયાના, શું ભાઈ માયા એવી વસ્તુ છે ને, માયામાં કોઈ હાંસી કરે ને તો તમને એક, તમે નહીં કેતા હાંસી ના પાત્ર બનો, એવું કે છે ને, તો આમ બધાની વચ્ચે આપણે ફીકા પડી જઈએ ને, કે બધા લોકો મારી હાંસી કરે, મજાક ઉડાડે, મારી ઇજ્જત માન સન્માન. સુંદરસાજી પરમધામના વિચારો મેં માનું ત્યાં લગી અલગ છે ને. અ તમે રાજ્યના હસતા જોવા માંગો, તમને રાજ્ય હસતા હોય એ આનંદ ગમો ને, તો રાજ્ય તમારી પર હસતા છે તો જોઈ કેટલો આનંદ લે છે. રાજ્ય કેવું હસે છે મને જોઈ, મેં ફિલ્મ આવું કરતી હતી કેવો આનંદ લે છે, તે હસતો છે ને તો તમે આનાથી વધારે હસશો કે રાજ્ય ઓર હસ ને. તો ઈ હાંસી રાજ્ય હસશે, હસશે તો મને આનંદ છે, મારો ઈશ્ક હસે છે, મારો પ્રેમ હસે છે, મારો ધન્ય હસે છે ને, એને હસવા જોવામાં તો મેં કાંઈ બી કરી શકું છું સુંદરસાજી. ઠીક છે ભૂલ્યા છીએ સમજાય, ખેલ છે એવું, એવો જ છે, બનાવે જેને એ જ સમજી શકે કે ખેલ નહીં સમજ્યા તો બનાવવાળા તો ક્યાં વાત છે સુંદરસાજી. તમે કે ખેલ નહીં સમજો, ખેલ બનાવવાળાને સમજી લો બસ, ખેલ મુઠ્ઠીમાં સુંદરસાજી. ઈ કે છે કે એને હાંસી કરવા માટે ખેલ બનાવ્યો, અને ખેલમાં બધાની હાંસી થવાની છે ને, હાંસી બિન કોઈ ના બચે યાર સુરદા. ઠીક છે રાજજી હાંસી લે, જેટલી હાંસી કરી એટલી છે. મને કાંઈ કાંઈ કમ્પ્લેન નથી તારી પર એમ કે છે, પણ તું જોઈએ છે, તારો ઈશ્ક જોઈએ છે, તારો પ્રેમ જોઈએ છે, તારા જોઈએ છે, તું જોઈએ છે સુંદર. તારે જેટલી કરવી હોય કર ના સુંદર છે, કઈ ફરક ના પડે, જે કરી લો કરી લો. સુંદર એક પ્રેમીની એ જ હાલત હોય ને, જે જેટલા કષ્ટ પીડા દુખાલો હોય બદલામાં એનો પ્રેમી જોઈએ છે. તકલીફ ક્યાં છે કે આપણે રાજ, હાંસી ક્યાં છે કે રાજના બદલામાં કોઈ ઓર જોઈએ છે. હાંસી ત્યાં થાય છે સંતોષાજી, કઈકના બદલામાં રાજ જોઈએ છે. બસ સુંદરજી એક જાગ્રત રૂની કાંઈની બદલામાં રાજ જોઈએ. આપણે કેટલી બધી ચિંતાઓ કરી, મને એક વાત યાદ આવી કે સુંદરજી મેં સાંભળી હતી ક્યાંક ચર્ચામાં કે આપણે ખીલના બદલામાં આપણી પોતાની સુરક્ષા, આપણી પોતાની ચિંતા કેટલી બધી કરીએ છીએ. પણ તમે ખેલ શ્રી રાજના બદલામાં શું શું છોડી શકો છો, રાજને પામવા માટે શું શું
ખેલનું જૂઠું છોડી શકો છો. શ્રી દેવચંદ્રજીના જીવનમાંથી શીખલો તો જે માતા સુંદર સુંદર ભોજન બનાવીને આપતા હતા ને, ખબર છે કાલથી ભોજન નહીં મળે, રેગિસ્તાનમાં દોડવું પડશે. જે માતાના ખોડામાં માથું મૂકીને હોય ને એ માતાનો ખોડો નહીં મળે. સહેજ પીડા કરતા તો પેલી માને દુઃખ લેતું હતું. એ સહારો, એ આશરો, એ સુંદર સજી કાંઈ જ નહીં મળે. આ રેગિસ્તાનમાં દોડવાનું છે, પાછું ન થવાનું. એ માના હાથની રોટી નહીં મળે, એ પિતાનો છાયો નહીં મળે, એ સંસારનું ભાઈ જ નહીં મળે. શ્રી રાજ માટે નહીં મળે ચાલશે, રાજનું તો મળશે ને. સંસારનું કાંઈ નહીં મળે. જેટલું છોડવાનું છે, જે નહીં મળે તૈયાર મેં. નહીં તો એટલી નાની ઉંમરમાં માનો પ્રેમ કોને ના ગમે, મને હાથનું જમવાનું કોને ના ગમે, પિતાનો સહારો કોને ના ગમે. છોડ્યું સમય બોલે છે રેગિસ્તાનની અંદર શ્રી રાજ આવે છે તો મારી માટે છોડી, મારી માટે છોડીને એક રૂહ દોડી રહી છે રેગિસ્તાનમાં. બિન બોલાય આવો જીવાલાય ના ગાવું પડે. એના કોઈના રૂપમાં આવો સુંદર સાચી અને કેવું ગોઠડી ઉઠાડે એ ચાલે, અંગાત લઈ જાય, રેગિસ્તાન પાર કરે. એ તમારો શ્રી રાજ છે સુંદર સાજી. જે દિવસ સંસારનું છોડીને ભાગશો ને રાજજી માટે, એ દિવસ સામેથી આવશે છે. પણ આપણે રાજ્ય છોડીને સંસારમાં ભાગીએ છીએ, ગડબડ ક્યાં થાય છે. એટલે તો સુંદર સાજી કે છે ને વાણીને સદગુરુ કહ્યું છે ને. તો જેના દિલમાં આ વાણી હોય ને કે છે, એટલે કે છે ઉલટી સે ઉલટાઈ કે પિયા પ્રેમી કરજો. દુનિયા જે આશરા માટે, જે સહારા માટે, જે મદદ માટે, દુનિયા માટે જોડે જાય છે ને, એ બધું એક રૂહ છોડીને સિદ્ધાર્થ તરફ દોડશે. એટલે ઉલટી સે ઉલટાઈ કે પિયા પ્રેમી કરે સન્મુખ. એ કે છે કે કુંડન કે કાંધ, કહીએ કુડન કઈ કાંત. કહીએ એટલે કર્યો, કુડન એટલે જૂઠો, કાંત એટલે ધનીએ. કે એટલા માટે ધનીએ આ ખેલ બનાવે, જૂઠો ખેલ બનાવે. ખેલમાં સુંદર, ખેલમાં તમારા રાજ સિવાય બધું જ જૂઠું, બધું જ પ્રતિબિંબ, બધું જ ખોટું અને બધું છોડવાનું. તૈયારી આજથી બધું જૂઠું છોડવાનું, બધું જ ખોટું. અને એક ને એક દિવસ બધું છોડવાનું છે. શું પતિ પત્ની સંસાર છોડવાનું છે. તો જે છોડવાની એની તૈયારી આજથી કેમ ના કરી લઈએ. આજથી ધીમે ધીમે મનમાંથી, વિચારોમાંથી, દિલમાંથી કાઢતા રહીએ. અને જેટલા કાઢતા રહેશો ને એટલો તમારો શ્રી રાજ તમારા અંદર ભરાતો રહેશે. સુંદર સાજી આ બસ ખેલમાંથી છૂટવાનો સહેલો તરીકો છે. સખી ટાઈમ ચોપાઈ ધરાવો, ટાઈમ થઈ ગયો. मुंह में तो पीर न जीव लदी में भली पर सुयम मामो सजने जाखिलवत थी घर जाखिलवत थी घर। प्रणाम जी। નામજી રાજજી રાજજી બધાયના રેકોર્ડિંગ ના બોલ ખાટીને પૂછ तो कहिया रस दिल को चुको कोई नो असल रस में धन हक कदम छूटे दिल से ताये क्यों कहिए